ઓફિસ જતી વખતે અથવા વર્કઆઉટ કરતી વખતે ઘણીવાર આપણે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પી લઈએ છીએ કે ઘણી જગ્યાએ પીવાના પાણી માટે પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ કરવાનો આવે છે. જો કે નિષ્ણાતોમાંથી આ પ્લાસ્ટિકનો પોલિમરમાં પ્લાસ્ટિકમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કાર્બનિક સામેલ થાય છે. આ સિવાય પ્લાસ્ટિકમાં બીપીની નામનું કેમિકલ જોવા મળે છે કે જે આપણા શરીર માટે ઘણું ખતરનાક છે. કે ડૉક્ટરે જણાવ્યું કે અનુસાર જો કે આ રાસાયણિક પોલિમરમાં જોવા મળતા તત્વોના શરીરમાં પ્રવેશ કરી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે અને આ કેન્સરનું જોખમ હોય છે. જો નિષ્ણાતો કહેવા પ્લાસ્ટિકમાં બોટલમાં પાણીની લાંબા સમય સુધી રાખવામાં આવે તો પછી કોઈ વ્યક્તિ તે પીવે તેની ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેમને આ જવા દે કે આના કારણે પુરુષોમાં હોર્મોન અને ડિસ્ચાર્જ થઈ શકે નુકસાન થઈ શકે છે. આટલું જ નહીં, તેનો મહિલાઓમાં સતત કેન્સર જોખમ વધારે છે અને લોકો માટે અંગ જાગૃતિ રાખવાની જરૂરી છે. કે તાંબાના વાસણમાં વાપરતા તેમે જણાવી દઈએ કે આપણા ઘરોમાં લોકો પ્લાસ્ટિકમાં બોટલમાં રાખેલા પાણીના ઉપયોગમાં અને લોકો પ્લાસ્ટિકની બોટલમાં દિવસે રિફ્રિજરેટરમાં રાખે છે અને તે માહિતી જાણવી કે પ્લાસ્ટિકની બોટલમાં જે ડીપીને એ રસાયણો આપણા તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે કે તે તાંબાનું શરીર માટે ખૂબ જ પૌષ્ટિક તત્વ છે અને લોકોને તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ. અને આ સરકારના આંકડામાં અનુસાર ભારત દર વર્ષમાં લગભગ 35 લાખ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે અને અંદાજમાં આગામી 5 વર્ષમાં માથાદીઠ ધોરણે બમણું નિશાન 480 મિલિયન બોટલ વેચાય.